કચ્છના પાટનગર ભુજ શહેરમાં આજે રામનવમીના પવિત્ર પર્વની ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે શહેરના પ્રાચીન અને ઐતિહાસિક રઘુનાથજી મંદિર ખાતેથી વર્ષો જૂની પરંપરા મુજબ ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। રઘુનાથજી નામ સેવા ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ શોભાયાત્રામાં સમગ્ર ભુજ શહેર રામમય બન્યું હતું અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। રઘુનાથજી નામ સેવા ટ્રસ્ટના મંત્રી મહેશ કંસારાએ આયોજન અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે દર વર્ષની પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ મંદિર પરિસરેથી ભગવાનની સવારી પ્રસ્થાન થઈ હતી। આ શોભાયાત્રામાં રઘુનાથજી નામ સેવા ટ્રસ્ટના સભ્યો, રઘુનાથજી મંદિરના પૂજારી પરિવાર તેમજ શહેરના વિવિધ મહિલા મંડળો ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। ભગવાનના રથની સાથે ભજન મંડળીઓ અને શ્રદ્ધાળુઓના ગગનભેદી જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ યાત્રા ઉપલીપાડ સ્થિત રઘુનાથજી મંદિરથી શરૂ થઈને શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી। ભવ્ય શણગાર સાથેની આ યાત્રા અનમ રિંગ રોડ થઈને જિલ્લા પંચાયત કચેરી પહોંચી હતી। ત્યાંથી હમીરસર તળાવના કાંઠે થઈને મહાદેવ નાકા વિસ્તારમાં ભ્રમણ કરી પરંપરાગત માર્ગો પરથી પસાર થઈ પુનઃ મંદિરે પરત ફરી હતી। સમગ્ર રૂટ દરમિયાન ઠેર ઠેર ભક્તો દ્વારા શોભાયાત્રાનું ભાવભીનું સ્વાગત કરાયું હતું અને ભગવાનના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી। બપોરે 12 કલાકે ભગવાન શ્રીરામના જન્મોત્સવની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી। આ મંગલ પ્રસંગે મંદિરના પૂજારી સહિત અનેક સનાતની ભાઈ બહેનોએ ઉપસ્થિત રહી પ્રભુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। શહેરના ઐતિહાસિક રઘુનાથજી મંદિરના ઇતિહાસ અંગે વિગતો આપતા પૂજારીએ જણાવ્યું હતું કે રઘુનાથજી મંદિર અત્યંત પ્રાચીન છે અને તેનો ઉલ્લેખ દિલસુખરાય અંતાણી લિખિત ભુજ દર્શન પુસ્તકમાં પણ જોવા મળે છે। ઐતિહાસિક દસ્તાવેજો મુજબ રઘુનાથજી મંદિરની સ્થાપના સંવંત 1605માં ભુજ શહેર વસ્યું તે પૂર્વેની હોવાનું મનાય છે, જ્યારે સંવંત 1684માં મંદિરનો જીર્ણોદ્ધાર થયો હોવાનો ઉલ્લેખ મળે છે। આમ આ શિખરબદ્ધ મંદિર 400 વર્ષથી પણ વધુ જૂનો ભવ્ય વારસો ધરાવે છે। રઘુનાથજી મંદિરના પ્રાચીન વારસા અને વર્ષો જૂની આ પરંપરાને જાળવી રાખીને આજે ભુજવાસીઓએ રામ જન્મોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરી હતી। અંદાજે આમ કોઈ એવી રાજ્યના વખતથી કોઈ એવી હિસ્ટ્રી બનતી નથી મંદિરને, પણ દિલસુખરાય અંતાણીએ ભુજ દર્શન નામનું એક પુસ્તક લખેલ છે, જેની અંદર એટલો જ ઉલ્લેખ મળે છે કે રઘુનાથજી મંદિર સંવત 1605માં જ્યારે ભુજની સ્થાપના થઈ એના પહેલાંનું છે। એટલે એ લોકો એમ લખે છે કે સંવત 1684માં મંદિરનો જીર્ણોદ્ધાર થયો, એવો એક જ ઉલ્લેખ અમને મળે છે। એના સિવાય કોઈ ઇતિહાસ મંદિર આનો મળતો નથી। એટલે મંદિર આશરે 400 વર્ષથી આજુબાજુ જૂનું છે અને વર્ષોથી અમારા અહીંયા મંદિરેથી આ મંદિરેથી રવાડી નીકળે છે શોભાયાત્રા ભુજના મુખ્ય રોડ ઉપરથી થઈ અને મંદિરે પરત આવશે અને બપોરે 12 કલાકે રામ જન્મની આરતી કરવામાં આવશે। લોકો તમામ લોકો ઘરમાં ભાવિ સનાતન ભાઈઓ બહેનો બધા હાજર રહે। આજે ભગવાન શ્રી રામના જન્મદિવસ નિમિત્તે અહીં રઘુનાથજી મંદિરે વર્ષોથી જે પરંપરા પ્રમાણે જે શોભાયાત્રા નીકળે છે એ શોભાયાત્રાનું આયોજન છે અને એ શોભાયાત્રા અમારી જે છે એ 10:30 નીકળશે, જેની અંદર અલગ અલગ મહિલા મંડળ તેમજ રઘુનાથજી નામ સેવા ટ્રસ્ટ અને રઘુનાથજી મંદિર પૂજારી પરિવાર આ શોભાયાત્રામાં જોડાશે અને ભક્તજનો પણ આ શોભાયાત્રામાં જોડાશે।